આજે આપણે વાત કરવાના છીએ કે ગુજરાત રાજ્યના એટલે કે ગુજરાત રાજ્ય સરકારના પેન્શનરોએ 31 જુલાઈ પહેલાં ફરજિયાત કરવું પડશે આ કામ, નહીંતર પેન્શન સહિત તમામ લાભો અટકી જશે। તો મિત્રો, તમે પણ ગુજરાત રાજ્યના કે ગુજરાત રાજ્યની સેવામાંથી સેવાનિવૃત્ત થયેલા એક પેન્શન ધારક છો તો તમારે આ કામ ફરજિયાત 31 જુલાઈ પહેલાં કરવું પડશે, નહીંતર 1 ઓગસ્ટ 2026ના રોજથી જે પેન્શન તમારા ખાતામાં પડે છે તે પડતું બંધ થઈ જશે। તે ઉપરાંત એટલે કે પેન્શન ઉપરાંત જે લાભો મળે છે તે પણ બંધ થઈ શકે છે। તો મિત્રો, શું છે તમામ પેન્શનરો માટે જે કામ કરવાનું છે તે કેવી રીતે કરવું પડશે તેની સંપૂર્ણ વાત આપણે કરવાની છે। તો આપણે તેમાં ટૂંકમાં જાણીએ તો કયું કયું કામ કરવું પડશે। તો સૌથી પહેલાં પેન્શનરોએ તેમના જે પેન્શન નંબર એટલે કે જે પેન્શન બુક પીપીઓ નંબર છે તે ફરજિયાત તેમને સાથે રાખવા પડે। તો મિત્રો, સંપૂર્ણ વાત વિગતવાર જાણતા પહેલાં તમને નાની એવી નમ્ર વિનંતી છે કે તમે આપણી ચેનલમાં નવા હોય તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, કેમ કે કોઈ પણ નવી અપડેટ આવે તે નોટિફિકેશન સૌથી પહેલાં તમને મળી જાય। અને વિડીયો ગમે તો લાઈક કરવાનું ભૂલતા નહીં। તો મિત્રો, સંપૂર્ણ વાત વિગતવાર જાણીએ। ગુજરાતમાં પેન્શનરો માટે રાહતના સમાચાર સામે આવ્યા છે। ઇન્ડિયન પોસ્ટ પેમેન્ટ બેંક અને ગુજરાત સરકાર વચ્ચે કરાર થઈ ગયા છે। તો ગુજરાત પેન્શન સ્કીમ ગુજરાતમાં પેન્શનરો માટે સુવિધા વધારવાની દિશામાં એક મહત્વપૂર્ણ પગલું લેવામાં આવ્યું છે, જેના કારણે હવે હયાતીનું પ્રમાણપત્ર મેળવવું વધુ સરળ અને સગવડભર્યું બન્યું છે। તો મિત્રો, આવી રીતે ગુજરાત સરકારે પણ મહત્ત્વનો નિર્ણય લીધો છે। ત્યારબાદ વિગતવાર વાત કરીએ તો હયાતીનું પ્રમાણપત્ર હવે ઘરે બેઠા પોસ્ટમેન આપશે સેવા। ગુજરાત રાજ્યના પેન્શનરો માટે રાહતના સમાચાર એ છે, હવે નિવૃત્ત કર્મચારીઓને હયાતીનું પ્રમાણપત્ર મેળવવા માટે કચેરીઓના ધક્કા ખાવાની જરૂર રહેશે નહીં। રાજ્ય સરકાર દ્વારા એક મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે, જેના અંતર્ગત પેન્શનરોને આ સેવા તેમના ઘરે જ ઉપલબ્ધ કરવામાં આવશે। આ માટે ગુજરાત સરકાર અને ઇન્ડિયન પોસ્ટ પેમેન્ટ બેંક વચ્ચે કરાર કરવામાં આવ્યા છે, જેના કારણે હવે પોસ્ટમેન સીધા પેન્શનરોના ઘરે જઈને આ પ્રક્રિયા પૂર્ણ કરશે। તો મિત્રો, આવી રીતે હયાતીનું પ્રમાણપત્ર મેળવવા માટે કોઈ પણ પેન્શનરોએ તેમને કચેરીના ધક્કા ખાવા પડશે નહીં। ઘરે બેઠા તેમને હયાતીનું પ્રમાણપત્ર મળી જશે મિત્રો। અને ત્યારબાદ આપણે વધુમાં વિગતવાર જાણીએ તો ગુજરાત રાજ્ય એટલે કે જે 5 લાખથી વધુ પેન્શનરોને મળશે સીધો લાભ તેની પણ વાત કરીએ તો આ નવી વ્યવસ્થા રાજ્યના આશરે 5 લાખ નિવૃત્ત કર્મચારીઓને સીધો લાભ મળશે। ખાસ કરીને વૃદ્ધ અને શારીરિક રીતે અસમર્થ પેન્શનરો માટે આ પહેલ ખૂબ જ ઉપયોગી સાબિત થશે। અત્યાર સુધી હયાતીનું પ્રમાણપત્ર આપવા માટે પેન્શનરોને બેંક અથવા કચેરીઓમાં જવું પડતું
હતું. ઘણીવાર એટલે કે જે ઘણીવાર મુશ્કેલીભર્યું બનતું હતું. હવે પોસ્ટમેન દ્વારા નિઃશુલ્ક સેવા આપવામાં આવશે, જેથી પેન્શનરોને સરળતાથી અને સમયસર તેમની પેન્શન પ્રક્રિયા પૂર્ણ કરી શકાય. તો મિત્રો, આવી રીતે 5 લાખથી વધુ પેન્શનરોને સીધો ઘરે બેઠા તેમના હયાતી પ્રમાણપત્રનો લાભ મળશે. તેમને કોઈ પણ પૈસા આપ્યા વગર તેમનું હયાતીનું પ્રમાણપત્ર મળી જશે. અને 1 મેથી 31 જુલાઈ સુધી ખાસ ઝુંબેશ શરૂ. આ સેવા માટે 1 મેથી 31 જુલાઈ સુધી વિશેષ ઝુંબેશ ચલાવવામાં આવશે. આ સમયગાળા દરમિયાન પોસ્ટમેન દ્વારા ઘરે જઈને પેન્શનરોનું હયાતી પ્રમાણપત્ર તૈયાર કરવામાં આવશે. રાજ્ય સરકારનો હેતુ એ છે કે વધુમાં વધુ પેન્શનરો આ સુવિધાનો લાભ લઈ શકે અને કોઈને પણ અનાવશ્યક તકલીફ ન પડે. આ પહેલથી પેન્શન વ્યવસ્થામાં પારદર્શિતા અને સુવિધા બંનેમાં વધારો થશે અને પેન્શનરોને સમયસર લાભ મળી રહેશે. તો મિત્રો, આવી રીતે પેન્શનરોએ 1 મેથી 31 જુલાઈ સુધી આ કામ ફરજિયાત કરી લેવું પડશે, નહીંતર તેમનું પેન્શન અટકી શકે છે.